નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ તમારા ખૂબ જ અગત્યના વિષય એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આ એમ્પ્લોયબિલિટી સ્કિલ જેમાં સેમેસ્ટર 1માં ટોપિક 1, ટોપિકનું ટાઇટલ છે બિહેવિયરલ સ્કિલ્સ. બિહેવિયરલ સ્કિલ્સ ગુજરાતીમાં એને કહી શકાય વ્યવહાર કૌશલ્ય. આ વ્યવહાર કૌશલ્ય અને અલગ અલગ ચેપ્ટરમાં આપણે ડિવાઈડ કરેલું છે. એમાંથી ચેપ્ટર નંબર 1નું ટાઇટલ છે એક્સપેક્ટેશન સેટિંગ. એક્સપેક્ટેશન સેટિંગ આ ચેપ્ટરને પણ આપણે અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. એના પાર્ટ 1નો અભ્યાસ આપણે લોકો અત્યારે કરવાના છીએ. તો મિત્રો, જાણો છો આપ, એવી રીતે આપણે વાત કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 1. ચેપ્ટર 1નું નામ છે એક્સપેક્ટેશન સેટિંગ. એક્સપેક્ટેશન સેટિંગને ગુજરાતીમાં કહી શકાય અપેક્ષા નિર્ધારણ. તો આ અપેક્ષા નિર્ધારણ શું છે અને એ કોના માટે ઉપયોગી છે, આપણે શા માટે એ શીખવું જોઈએ, આના વિશેની વાત આપણે આ વિડીયોમાં કરીશું. તો ખાસ કરીને અપેક્ષા નિર્ધારણ એટલે કે તમારી પાસેથી શું અપેક્ષા રાખવામાં આવી રહી છે, અથવા તો તમે તમારા જીવનમાં શું અપેક્ષા રાખો છો, તમે કયા લેવલ ઉપર પહોંચવા માંગો છો, તમારી એવી શું અપેક્ષા છે કે જે તમે કરી દેખાડવા માંગો છો, અથવા તો તમારો કયો ધ્યેય છે કે જે ધ્યેયને તમે સિદ્ધ કરવા માંગો છો. આ વાત એને અપેક્ષા નિર્ધારણ તરીકે ઓળખવામાં આવે. તો સામાન્ય રીતે અપેક્ષા નિર્ધારણ એ શિક્ષકો દ્વારા પોતાના તાલીમાર્થીઓ પાસેથી શું અપેક્ષા છે એના વિશે અપેક્ષા નિર્ધારણ કરવામાં આવતું હોય છે. એવી રીતે સંચાલક પોતાની અંદરમાં જે કર્મચારીઓ કામ કરે છે એ કર્મચારીઓ પાસેથી શું અપેક્ષા રાખે છે, એ સંચાલકો માટે પણ અપેક્ષા નિર્ધારણ છે ખૂબ જ અગત્યનો મુદ્દો હોય છે. એવી રીતે સુપરવાઇઝર છે, એ સુપરવાઇઝર પોતાની નીચેના જે કર્મચારી છે એ કર્મચારી પાસેથી શું અપેક્ષા રાખે છે, તો એની પાસેથી પણ અપેક્ષા નિર્ધારણ કરવામાં આવતું હોય છે. તો સામાન્ય રીતે જોઈએ તો શિક્ષકો, સંચાલકો કે સુપરવાઇઝરો માટે અપેક્ષા નિર્ધારણ છે એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. પરંતુ આપણે અહીંયા શિક્ષક, સંચાલક કે સુપરવાઇઝર માટેની અપેક્ષા નિર્ધારણની વાત નથી કરવાના. આપણે અહીંયા જે વાત કરીએ છીએ એ તાલીમાર્થી માટે પોતાના જીવનમાં અપેક્ષા નિર્ધારણ છે એ કેવી રીતે અગત્યનું છે એ આપણે સમજવાના છીએ. તો જ્યારે તાલીમાર્થી કોઈ તાલીમ લઈ રહ્યો છે, દાખલા તરીકે તમે સૌ અલગ અલગ ટ્રેડમાં એડમિશન લીધું છે અને અહીંયા આઈટીઆઈની અંદર તાલીમ લેવા માટે વધાર્યા છો, તો એક તાલીમાર્થી તરીકે તમારી શું અપેક્ષા હોવી જોઈએ અને તમે તમારા જીવનમાં કેવા પ્રકારના ધ્યેય સિદ્ધ કરવા માંગો છો, આ બાબત એ અપેક્ષા નિર્ધારણ માટે ખૂબ જ અગત્યની છે. તો મેં પહેલાં કીધું એ પ્રમાણે કે તમે શું અપેક્ષા રાખો છો, એ અપેક્ષા વિશે જાણવા માટે સૌથી પહેલું કામ તમારે કરવું પડશે એ વ્યક્તિગત ધ્યેય નિર્ધારિત કરવા. વ્યક્તિગત ધ્યેય નિર્ધારિત કરવા મતલબ શું? તો તમે તમારા જીવનમાં કયો ધ્યેય પ્રાપ્ત કરવા માંગો છો, તમે તમારા જીવનમાં ક્યાં સુધી પહોંચવા માંગો છો, આના વિશેનું નિર્ધારણ કરવું, આના વિશેનો નિશ્ચય કરવો એ વ્યક્તિગત ધ્યેય નિર્ધારિત કરવાનું કામ છે. તો આપણે જોયું એમ કે સફળતા મેળવવાનું પહેલું જ પગથિયું એ ધ્યેય નિશ્ચિત કરવાનું છે. જ્યાં સુધી તમે ધ્યેય નિશ્ચિત નહીં કરો ત્યાં સુધી સફળતા પ્રાપ્ત કરવી એ અઘરી બનશે. તો આપણને વિચાર આવે કે બરાબર છે, ચાલો ધ્યેય નિશ્ચિત તો કરવો જ જોઈએ, પણ આ ધ્યેય નિર્ધારિત કેવી રીતે કરાય, એના માટેની શું રીત હોઈ શકે? તો એકદમ સાચો પ્રશ્ન છે મિત્રો આપ સૌનો. તો ચાલો એનો જવાબ મેળવવાની કોશિશ કરીએ. તો સૌથી પહેલું તો ધ્યેય નિર્ધારણ એટલે શું એની વ્યાખ્યા સમજીએ. તો ધ્યેય નિર્ધારણ એટલે તમારું જીવન તમારી પસંદગી અને તમારી શરતોએ જીવવાનો રસ્તો. તમે તમારા જીવનને તમારી પસંદગી અનુસાર અને તમારી શરતોએ કેવી રીતે જીવી શકો, આ વિશેની વાત એને ધ્યેય નિર્ધારણ તરીકે ઓળખવામાં આવે છે. અને એટલે જ ધ્યેય પસંદગી એ ખૂબ જ કાળજી માંગી લે તેવી પ્રક્રિયા છે, કારણ કે ધ્યેય નિર્ધારિત કરવાથી તમારા જીવનની દિશા નક્કી થશે. તમે તમારા જીવનમાં કઈ દિશામાં આગળ વધવા માંગો છો એ ધ્યેય નિર્ધારણ ઉપરથી જ નક્કી થાય છે. તો વ્યક્તિગત ધ્યેય કેવી રીતે નિર્ધારિત કરી શકાય, એના માટે અલગ અલગ પગલાઓ આપણે અહીંયા સમજીએ. તો ધ્યેય નિશ્ચિત કરતી વખતે હંમેશા પહેલાં તમારા જીવન ધ્યેયનું નિર્માણ કરો. સૌથી પહેલાં તો તમારે તમારા જીવનમાં તમે ક્યાં પહોંચવા માંગો છો
તમે કેવા પ્રકારના વ્યક્તિ બનવા માંગો છો, આ બાબત ઉપર તમારા જીવનનું લક્ષ્ય, તમારા જીવનનું ધ્યેય તમારે નિર્ધારિત કરવાનું હોય છે. તો જીવન ધ્યેય નિર્ધારિત કરવું એટલે શું? તો તમે તમારા જીવનને કેવું બનાવવા ઈચ્છો છો તે વિશેની સ્પષ્ટતા એટલે જીવન ધ્યેય નિર્ધારિત કરવું. તમે તમારા જીવનમાં કયા લેવલ ઉપર પહોંચવા માંગો છો આના વિશેની સ્પષ્ટતા કરવી એટલે જીવન ધ્યેય નિર્ધારિત કરવું. પછી આ લક્ષ્યને સંબંધિત નાના નાના ધ્યેયોમાં વિભાજિત કરી નાખો. દાખલા તરીકે તમે એવું નક્કી કરો કે હું કમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગુ છું. તો કમ્પ્યુટર એન્જિનિયર બનવું આ તમારા જીવનનું ધ્યેય છે. પણ હવે એ કમ્પ્યુટર એન્જિનિયર એમ તાત્કાલિક ન બની શકાય, સીધું તમે કમ્પ્યુટર એન્જિનિયર ન બની શકો. તો એના માટે શું કરવું પડશે? તો તમારો જે આ લક્ષ્ય છે એને નાના નાના લક્ષ્યમાં વિભાજિત કરી નાખો. એટલે પહેલું લક્ષ્ય તમારું એવું હોવું જોઈએ કે હું 10મું ધોરણ પાસ થઈ જાઉં. 10મું ધોરણ પાસ થઈ ગયા પછી હું 12મું ધોરણ સાયન્સના વિષય સાથે પાસ કરું. કમ્પ્યુટર સાયન્સ મારો મુખ્ય સબ્જેક્ટ હોય તો હું કમ્પ્યુટરના ફિલ્ડમાં આગળ વધી શકું. આમ કમ્પ્યુટર સાયન્સના વિષય સાથે તમે 12મું ધોરણ પાસ થઈ ગયા પછી તમારું BCA પાસ થવું જોઈએ. તો 3 વર્ષ તમે BCAમાં પાસ થયા. ત્યારબાદ MCA તમે પાસ કરો. MCAના 3 વર્ષ તમે પૂરા કર્યા. આમ તમારું જે મુખ્ય ધ્યેય હતું કમ્પ્યુટર એન્જિનિયર બનવાનું, એ ધ્યેય સુધી પહોંચવા માટે તમારે બાકીના નાના નાના ધ્યેય છે એને પૂર્ણ કર્યા. ત્યારબાદ તમે કમ્પ્યુટર એન્જિનિયરના ધ્યેય સુધી પહોંચી શક્યા. તો આવી રીતે તમારા મૂળ લક્ષ્ય છે એને નાના નાના લક્ષ્યમાં વિભાજિત કરી નાખો. આ નાના નાના લક્ષ્યોને સમય અનુસાર અગ્રતા ક્રમ આપો અને ત્યાર પછી તે લક્ષ્ય છે પ્રાપ્ત કરવાની દિશામાં કાર્યરત થઈ જાઓ. તો આમ નાના નાના ધ્યેય તમે પ્રાપ્ત કરતા જાઓ તો તમારો મુખ્ય ધ્યેય છે, મુખ્ય લક્ષ્ય છે એ તમારો પ્રાપ્ત થઈ જશે. તો આ બાબત વિશે આપણે 2 પગથિયા સમજવાના છે. કયા 2 પગથિયા છે એ સમજીએ. પગથિયું પહેલું, જીવનલક્ષી ધ્યેયનું નિર્માણ કરવું. જીવનલક્ષી ધ્યેયમાં શું આપણે કરવાનું છે? તો જીવનમાં તમે શું મેળવવા ઈચ્છો છો તે નક્કી કરો. આ માટે જીવનના મહત્વના આયામોની એક યાદી તૈયાર કરો. આ યાદી છે અહીંયા તમારા સંદર્ભ માટે તમને લોકોને અલગ અલગ તમને સમજાય એના માટે ઉદાહરણો આપ્યા છે. આ યાદી પ્રમાણે તમે પણ તમારા જીવનનું ધ્યેય નક્કી કરી શકો. તો દાખલા તરીકે સૌથી પહેલું કારકિર્દી. તમારી કરિયરમાં તમે કયા પ્રકારની કરિયર સિલેક્ટ કરવા માંગો છો, તમારી કારકિર્દી કેવી હોવી જોઈએ એના વિશેનો ધ્યેય તમે નક્કી કરો. આ ઉપરાંત આર્થિક બાબતોએ તમે શું કરવા માંગો છો, તમે કેટલા પૈસા કમાવા માંગો છો, તમે કયા પ્રકારના વ્યક્તિ બનવા માંગો છો. તમે અમીર વ્યક્તિ બનવા માંગો છો તો તમારી પાસે કેટલી સંપત્તિ હોવી જોઈએ, કેટલા પૈસા હોવા જોઈએ. આ બાબત વિશેનો આર્થિક ધ્યેય તમારે નક્કી કરવાનો છે. શિક્ષણ ક્ષેત્રે તમે શું કરવા માંગો છો, તમે કેટલો અભ્યાસ કરવા માંગો છો, કયા વિષયનો અભ્યાસ કરવા માંગો છો, કયા ફિલ્ડમાં તમે પારંગત થવા માંગો છો, એના વિશે તમારે ધ્યેય નિર્ધારિત કરવું જોઈએ. એ રીતે પરિવારની બાબતની વાત કરીએ તો તમે તમારા પરિવારને કેવા પ્રકારની ખુશીઓ આપવા માંગો છો, તમારા પરિવારને તમે કયા લેવલ ઉપર લઈ જવા માંગો છો, આ બાબતનો ધ્યેય તમારે નક્કી કરવો જોઈએ. એવી જ રીતે તમારા વલણને આપણે ઇંગ્લિશમાં કહીએ એટીટ્યુડ. તમારો એટીટ્યુડ કેવો હોવો જોઈએ. ઘણી વખત એવું બનતું હોય કે અમુક પ્રકારનું વલણ આપણે ધરાવતા હોઈએ તો એ આપણી સફળતામાં આપણને નુકસાન પહોંચાડતું હોય. તો એ નેગેટિવ એટીટ્યુડ જેને કહેવાય. તો આવો કોઈ નેગેટિવ એટીટ્યુડ આપણી અંદર છે, જો આવો કોઈ એટીટ્યુડ હોય તો એને સુધારવું એ પણ આપણું લક્ષ્ય હોઈ શકે. શારીરિક બાબતો તમે કેવા પ્રકારનું લક્ષ્ય ધરાવો છો, તમે શારીરિક રીતે કેટલા સશક્ત બનવા માંગો છો એના માટેનું ધ્યેય પણ તમે નક્કી કરી શકો. એવી રીતે આનંદ મોજ શોખની બાબતમાં તમારું ધ્યેય શું હોઈ શકે, તમે કેવા પ્રકારનો મોજ શોખ કરવા માંગો છો, તમે તમારા જીવનને આનંદ પ્રમોદથી ભરવા માટે કયા કયા પ્રકારનું આનંદ તમને પસંદ છે, આના વિશેનો ધ્યેય પણ તમે નક્કી કરી શકો. આ ઉપરાંત સમાજ સેવા. તો તમે સમાજના અલગ અલગ પ્રકારના લોકો જે ગરીબ છે, વંચિત લોકો છે, એ લોકોની સેવા કરવા માટેનું ધ્યેય પણ તમે નિર્ધારિત કરી શકો. તો અહીંયા અલગ અલગ પ્રકારના ધ્યેય નિર્ધારણ માટે તમને લોકોને આ ઉદાહરણો આપ્યા છે. આમાંથી તમે તમારી રીતે તમને જે અનુકૂળ હોય એ પ્રકારનો ધ્યેય છે એ નિર્ધારિત કરી શકો. તો આમ જીવનલક્ષી ધ્યેયનું નિર્ધારણ કર્યું. આમ ઉપરોક્ત બાબતો વિશે તમારે વારંવાર વિચાર કરવાનો છે. એમાંથી કયા ક્ષેત્રમાં તમે લક્ષ્ય પ્રાપ્ત કરવા માંગો છો એ ક્ષેત્રના લક્ષ્ય વિશે લખી દો. 1 કે 2 વખત લખ્યા પછી એના ઉપર વિચાર કરો. આમ તેમને વારંવાર લખીને એમાં જરૂરી હોય એવા પ્રકારના સુધારા વધારા કરી અને તમે તમારા લક્ષ્યને એકદમ સ્પષ્ટ બનાવી શકો છો. આમ કરતી વખતે તમારે એ કાળજી રાખવાની છે કે તમે જે
લક્ષ્ય બનાવો છો એ તમારી ઈચ્છા પ્રમાણેનું લક્ષ્ય હોવું જોઈએ, નહીં કે તમારા માતા પિતા, તમારા પરિવારજનો, તમારા શિક્ષકો કે તમારા કોઈ મિત્રો છે એના દ્વારા તમારી ઉપર થોપી બેસાડવામાં આવેલું હોય એવું કોઈ લક્ષ્ય તમે બનાવશો તો કદાચ એ પ્રાપ્ત કરવું એ મુશ્કેલ બની જશે. એટલે પોતાની ઈચ્છા પ્રમાણે ધ્યેય નિર્ધારિત કરવું એ ખૂબ જ અગત્યનું છે. ત્યારબાદ આપણે વાત કરીએ બીજું પગથિયું. બીજું પગથિયું શું છે? તો મુખ્ય ધ્યેયની નાના નાના ધ્યેયમાં વહેંચણી કરવાની. તો તમે જીવનનું ધ્યેય નિર્ધારિત કરી લીધું, ત્યારબાદ હવે શું કરવાનું છે? તો કે એને નાના નાના 5 વર્ષીય ધ્યેયમાં વિભાજિત કરી દો. તો મુખ્ય ધ્યેય છે એને નાના નાના ધ્યેયમાં વિભાજિત કરો, જેને આપણે કહીએ પંચવર્ષીય યોજના. તો આવું પંચવર્ષીય યોજના તૈયાર કરો. 5 વર્ષીય ધ્યેય બની જાય ત્યાર પછી હજુ એને નાના નાના વિભાગમાં, એટલે 1 વર્ષીય આયોજન કરો, 6 માસિક આયોજન કરો, માસિક આયોજન કરો, આમ એને અલગ અલગ નાના નાના વિભાગમાં વિભાજિત કરી નાખો. આમ કર્યા બાદ તમારે દૈનિક આયોજન કરવાનું છે. દૈનિક આયોજન એટલે આજના દિવસમાં મારે શું કામ કરવાનું છે જેથી કરીને હું મારા ધ્યેય સુધી પહોંચી શકીશ. આમ તમારું દૈનિક આયોજન થવું જોઈએ. આ દૈનિક આયોજન કરવા માટે તમે શું કરી શકો? તો દૈનિક આયોજન કરવા માટે તમે ટુ ડુ લિસ્ટ એટલે રોજબરોજ કરવાના કાર્યોની યાદી બનાવો. આમ રોજબરોજ કરવાના કાર્યોની યાદી બનાવતા જાઓ અને એક પછી એક કાર્ય પૂર્ણ કરતા જાઓ. આમ તમારા દૈનિક ધ્યેય એ પ્રાપ્ત થઈ જશે. દૈનિક ધ્યેય પ્રાપ્ત થાય ત્યાર પછી માસિક ધ્યેય પ્રાપ્ત થાય, 6 માસિક ધ્યેય, વાર્ષિક ધ્યેય અને ત્યારબાદ પંચવર્ષીય તમારા ધ્યેય છે એ પ્રાપ્ત થઈ શકે. તો આમ મુખ્ય ધ્યેયોની નાના નાના ધ્યેયોમાં વહેંચણી કરી આવી રીતે એક વખત તમારો પ્રથમ લક્ષ્યાંક છે એ નક્કી થઈ જાય ત્યારબાદ રોજબરોજ કાર્યો જે કરવાના છે એ કાર્યોની યાદી તૈયાર કરો અને એને આગળ ધપાવતા જાઓ. આમ સમયાંતરે તમારા લાંબા ગાળાના ધ્યેયોનું પુનર્નિરીક્ષણ કરો અને એને અગ્રતા ક્રમ પ્રમાણે ગોઠવો. જે જરૂરી લાગે એ પ્રમાણે તમે એને ફેરફાર કરતા જાઓ. તો આ રીતે તમે જીવન ધ્યેય પ્રાપ્ત કરી શકો. આભાર. નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ જાણો છો એ પ્રમાણે આપણે લોકો અત્યારે શીખી રહ્યા છીએ તમારા પહેલા સેમેસ્ટરમાં ફર્સ્ટ ટોપિકનું નામ છે બિહેવિયરલ સ્કિલ્સ. અલગ અલગ ચેપ્ટરમાં એને આપણે ડિવાઈડ કરેલું છે, જેમાં ચેપ્ટર 1નું ટાઇટલ છે એક્સપેક્ટેશન સેટિંગ. એક્સપેક્ટેશન સેટિંગનું પાર્ટ 1 આપણે લોકોએ કમ્પ્લીટ કર્યો છે. અત્યારે આપણે પાર્ટ 2માં આગળ વધી રહ્યા છીએ. મિત્રો, પાર્ટ 1માં આપણે લોકોએ એવું શીખ્યા કે એક્સપેક્ટેશન સેટિંગ માટેનું સૌથી પહેલું પગથિયું એ ધ્યેય નિર્ધારિત કરવાનું છે. હવે ધ્યેય નિર્ધારિત કર્યા બાદ આપણે શું કરવાનું? તો ધ્યેય નિર્ધારિત કર્યા બાદ હવે શીખવા માટેની કેન્દ્રિત અને જવાબદાર પરિસ્થિતિનું નિર્માણ કરીએ. મતલબ કે જો આપણે સારી રીતે આપણો ધ્યેય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આપણે જે ધ્યેય નક્કી કર્યો છે એ ધ્યેય સુધી પહોંચવા માટે આપણે અલગ અલગ પ્રકારના બાબતોને શીખવી પડશે. નવી નવી તાલીમ લેવી પડશે, નવા નવા પ્રકારના કૌશલ્ય શીખવા પડશે. તો એના માટે જો આપણને સારું વાતાવરણ મળે, આપણું લર્નિંગ એન્વાયરમેન્ટ એટલે કે શીખવા માટેનું વાતાવરણ જો સારું હોય તો આપણે ઝડપથી શીખી શકીએ અને ઝડપથી શીખી શકીએ તો આપણે વધારે ઝડપથી આપણો ધ્યેય છે એને પ્રાપ્ત કરી શકીએ. તો તાલીમાર્થીઓ એટલે કે આપ સૌ વર્કશોપમાં કે વર્ગખંડમાં તાલીમ લ્યો છો અને તમારા ઇન્સ્ટ્રક્ટર છે એ તમને તાલીમ આપે છે. તો આ ટ્રેનિંગ અને લર્નિંગનું લક્ષ્ય એ આપણા વર્તન, આપણા આવડતમાં પરિવર્તન લઈ આવવાનું, સાથે સાથે જ્ઞાન, કૌશલ્ય અને વલણોને વિકસાવવાનું છે. તો જેમ જેમ વધુ ને વધુ આપણે જ્ઞાન પ્રાપ્ત કરતા જઈએ, વધુ ને વધુ કૌશલ્ય વિકસાવતા જઈએ અને આપણા વલણોમાં સુધારો કરતા જઈએ, એમ આપણે આપણા ધ્યેયને નજીક પહોંચતા જઈએ. આ પ્રક્રિયાની અસરકારકતા અને સફળતાનો આધાર તાલીમાર્થી સંબંધી પરિબળો, ઇન્સ્ટ્રક્ટર કે ટ્રેનર સંબંધી પરિબળો, ટ્રેનિંગ સંબંધી પરિબળો અને વિષય વસ્તુ સંબંધી પરિબળો પર આધાર રાખે છે. મતલબ કે તમે કેટલું ઝડપથી શીખી શકશો, તમે કેટલું ઝડપથી જ્ઞાન પ્રાપ્ત કરી શકશો, એનો આધાર એ તાલીમાર્થી સંબંધી પરિબળો છે કે ઇન્સ્ટ્રક્ટર સંબંધી પરિબળો. આ ઉપરાંત તમે કઈ જગ્યાએ ટ્રેનિંગ લ્યો છો, એનું વાતાવરણ છે, આ બધી બાબતો છે એના ઉપર આધાર રાખતું હોય છે. ઉપરોક્ત પરિબળો પૈકી
નવા કૌશલ્યો શીખવા માટે તાલીમાર્થી સંબંધી પરિબળો ખૂબ જ અગત્યના છે. હવે બાકીના બધા પરિબળો સારા હોય પણ તાલીમાર્થી પોતે જ શીખવા ન માગતો હોય, તાલીમાર્થીની શીખવાની દાનત ન હોય, શીખવાની ઈચ્છા ન હોય, તો પછી ઇન્સ્ટ્રક્ટર કે ટ્રેનર એને ગમે તેટલું સારું શીખવાડતો હોય એ ન શીખી શકે. તો તાલીમાર્થી સંબંધી પરિબળો છે એ એના માટે ફેવરેબલ હોવા જોઈએ, મતલબ કે એની તરફેણમાં હોવા જોઈએ. મતલબ તાલીમાર્થી એ શીખવા માટે ઉત્સાહી હોવો જોઈએ, નવું શીખવાની એની તૈયારી કે તત્પરતા હોવી જોઈએ. તો તાલીમાર્થી સંબંધી પરિબળમાં આપણે અલગ અલગ બાબતો વિશે વાત કરીએ. તાલીમાર્થીઓને નવા કૌશલ્યો શીખવા માટે તેમનો શીખવાનો ઈરાદો, અભિપ્રેરણાને ઇંગ્લિશમાં કહેવાય છે મોટિવેશન, એનું તત્પરતા હોવી જોઈએ. એ શીખવા માટે રસ ધરાવતો હોવો જોઈએ, એનું વલણ છે હકારાત્મક વલણ હોવું જોઈએ, પરિપક્વતા ધરાવતો હોવો જોઈએ, અનુભવો ધરાવતો હોવો જોઈએ. તો આ અલગ અલગ પ્રકારના પરિબળો છે જે તાલીમાર્થી માટે જો હકારાત્મક પરિબળો હોય, આ બધા પરિબળો એની તરફેણમાં હોય તો તાલીમાર્થી છે એ ઝડપથી શીખી શકે. જો આ પરિબળોમાં હકારાત્મક ફેરફાર લાવી શકીએ તો શીખવાની પ્રક્રિયા છે ખૂબ જ સરળ બને છે અને ઝડપી બને છે. તાલીમાર્થી નવું જ્ઞાન કે નવું કૌશલ્ય ખૂબ જ ઝડપથી વિકસાવી શકે છે. તો ચાલો વ્યવસાયિક કૌશલ્ય શીખવા માટે જરૂરી પાયાની સમજ, જરૂરિયાતો કે સજ્જતાનો અભ્યાસ કરીએ. તો તાલીમાર્થીએ કયા પ્રકારની સમજ કે જરૂરિયાતો કેળવવાની જરૂર પડશે જેથી કરીને તાલીમાર્થી ઝડપથી શીખી શકે. તો સૌથી પહેલી વાત છે તાલીમાર્થી સંબંધી પરિબળમાં તમારી શક્તિઓને ઓળખો. ઇંગ્લિશમાં એને આપણે કહી શકીએ નો યોર સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ એટલે શક્તિ, તાકાત. તો પ્રત્યેક વ્યક્તિ ઓછા વધતા પ્રમાણમાં કોઈને કોઈ પ્રકારની કુદરતી શક્તિ ધરાવતો હોય છે, પરંતુ જ્યાં સુધી એને યોગ્ય પ્લેટફોર્મ ન મળે ત્યાં સુધી આ વ્યક્તિને પોતાની સુસુપ્ત શક્તિ છે એને બહાર લઈ આવવાનું ખ્યાલ નથી આવતો, સભાનપણે એ પોતાની શક્તિને બહાર લઈ આવી શકતો નથી. તો તમારે તમારી સુસુપ્ત શક્તિ કઈ છે એને ઓળખવી હોય તો એના માટે તમારે આ 3 બાબતો સમજવી પડશે. તમારો રસ એટલે કે તમે શેમાં ઇન્ટરેસ્ટ ધરાવો છો, તમારી પ્રકૃતિદત્ત સૂઝ જેને કહેવાય છે ટેલેન્ટ, તમે કઈ બાબતમાં ટેલેન્ટ ધરાવો છો, ઉપરાંત કૌશલ્ય એટલે કે આવડત જેને ઇંગ્લિશમાં કહેવાય છે સ્કિલ, તમે કઈ બાબતમાં સ્કિલ ધરાવો છો. જો આ 3 વસ્તુઓ વિશે તમે જાણી જાઓ તો આનેથી તમને ખ્યાલ આવી શકે કે તમારી અંદર કેવા પ્રકારની સ્ટ્રેન્થ એટલે કે કેવા પ્રકારની તાકાત છે. તો આપણે સમજીએ ઇન્ટરેસ્ટ એટલે કે રસ, એની વ્યાખ્યા કરીએ. તો ઇન્ટરેસ્ટ એટલે શું? તો જે કાર્ય કરવાનું તમને ગમતું હોય કે જે કાર્ય કરવાથી તમને ખુશી મળતી હોય એને એ કાર્યમાં તમને રસ છે એમ કહી શકાય. રસની પ્રવૃત્તિઓ ખાસ કરીને તમને તમારી નવરાશની પળોમાં કામ કરી શકતા હો છો. તો અલગ અલગ પ્રકારની બાબતોમાં દરેક વ્યક્તિને રસ હોય છે. કોઈને ડ્રોઈંગ કરવામાં, પેઇન્ટિંગ કરવામાં ઇન્ટરેસ્ટ હોય, કોઈ વ્યક્તિ છે એ સોંગ્સ એને સાંભળવા ગમતા હોય. આમ દરેક વ્યક્તિની અલગ અલગ પ્રકારનો ઇન્ટરેસ્ટ હોય છે અને દરેક વ્યક્તિ પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણેનું કામ કરતું હોય છે. તો આમ આપણે જો ગોતી શકીએ કે આપણને કઈ બાબતમાં ઇન્ટરેસ્ટ છે તો એ બાબતમાં આપણે આપણી કરિયર છે એ ડેવલપ કરી શકીએ. ઉપરાંત બીજું છે પ્રકૃતિદત્ત કુનેહ એટલે કે ટેલેન્ટ. તો ટેલેન્ટ એટલે શું? તો એવી ખાસ શક્તિઓ કે જે જન્મજાત હોય છે, કુદરતી રીતે તમને મળી હોય છે, એને ટેલેન્ટ કહેવાય છે. જેમ કે મધુર અવાજ હોવો. આ મધુર અવાજ હોવો એ કુદરતી બક્ષિસ છે, બરાબર. તો કુદરતી રીતે તમને આ સુંદર અવાજ મળ્યો હોય તો એનો ઉપયોગ કરીને તમે તમારી કરિયરમાં આગળ વધી શકો, તમે ગાયક બની શકો અને તમે સિંગિંગના ફિલ્ડમાં તમારી કરિયર છે એ ડેવલપ કરી શકો. તો આ રીતે પ્રકૃતિદત્ત કુનેહ છે એનેથી પણ આપણે આપણી કરિયર છે એ ડેવલપ કરી શકીએ. આ ઉપરાંત ત્રીજું છે આવડત કે કૌશલ્ય, જેને ઇંગ્લિશમાં કહી શકાય સ્કિલ. તો તમારી સ્કિલ છે એને તમે ડેવલપ કરો તો એનેથી પણ તમે તમારી કરિયરમાં આગળ વધી શકો. તો સ્કિલ એટલે શું? તો સ્કિલ મતલબ કોઈ પણ કાર્ય કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિસરની અને આગવી કે ખાસ ઢબને આવડત કહે છે. કૌશલ્યો ખાસ કરીને લાંબા ગાળાની ટેકનિકલ ટ્રેનિંગ કે પ્રેક્ટિકલ કાર્યથી પ્રાપ્ત થાય છે. કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે આ કોઈ કુદરતી બક્ષિસ નથી, પરંતુ એના માટે તમારે ટ્રેનિંગ લેવી પડશે, પ્રેક્ટિકલ અનુભવ મેળવવો પડશે. તો આ પ્રેક્ટિકલ અનુભવથી તમારી સ્કિલ છે એમાં ડેવલપમેન્ટ થશે. સ્કિલ જેમ જેમ વધારે વધશે એમ તમે તમારી કરિયરમાં ખૂબ જ આગળ વધી શકશો. જેમ કે મોટર રિવાઇન્ડિંગ શીખવું, વાહનનું ડ્રાઇવિંગ કરવું, કમ્પ્યુટર ઓપરેટિંગ શીખવું, આ બધી જ અલગ અલગ પ્રકારની સ્કિલ છે જે તમે ટ્રેનિંગ દ્વારા
કે પ્રેક્ટિકલ અનુભવ દ્વારા એને પ્રાપ્ત કરી શકો છો. તો આ રીતે આપણે ઓળખવાનું છે કે આ ત્રણમાંથી કઈ વસ્તુ આપણા માટે સારી છે, આપણને કઈ બાબતમાં રસ છે, એમાં આપણે સ્કિલ ડેવલપ કરી શકીએ. જે આપણું ટેલેન્ટ છે એ ટેલેન્ટને વધારે નિખારવા માટે આપણે સ્કિલ ડેવલપ કરી શકીએ. આમ જો તમારો ઇન્ટરેસ્ટ, તમારું ટેલેન્ટ અને તમારી સ્કિલ આ ત્રણેય બાબતોને તમે ઓળખી જાઓ તો તમે તમારા કરિયરમાં આગળ વધી શકો. તો હવે આપણે એના અલગ અલગ પ્રકારના ઉદાહરણો સમજીએ કે તાલીમાર્થી એ કયા પ્રકારના ક્વોલિટીઝ એટલે કે ગુણ ધરાવતો હોય, ટેલેન્ટ કઈ કઈ વસ્તુને ટેલેન્ટ કહી શકાય અને કઈ કઈ વસ્તુઓને સ્કિલ એટલે કે આવડત કહી શકાય. તો ગુણની વાત કરીએ તો સૌથી પહેલી વાત છે વફાદારી એટલે કે ફેથફુલનેસ, ઉદ્યમી હોવું એટલે કે હાર્ડવર્કિંગ કહેવાય, ઈમાનદારી ધરાવવી જેને ઓનેસ્ટી પ્રામાણિકતા જેને કહેવાય, મિત્રભાવ જેને ઇંગ્લિશમાં કહેવાય ફ્રેન્ડલીનેસ, દયાળુપણું હોવું તો કાઇન્ડનેસ, મદદગાર થવું તો હેલ્પફુલ જેને ઇંગ્લિશમાં કહી શકાય, ઉત્સાહી તો એન્થુઝિયાસ્ટિક, પહેલ વૃત્તિ ધરાવતો હોય કોઈ વ્યક્તિ તો એને ઇનિશિયેટિવ લેવો એવું કહી શકાય. તો આમાંથી કયા પ્રકારના ગુણો તમારી અંદર છે એ તમારે ઓળખવાના છે. એવી રીતે પ્રકૃતિદત્ત ગુણ એટલે કે ટેલેન્ટ જેને કહેવાય, તો આ ટેલેન્ટ છે એ કયા કયા પ્રકારના ટેલેન્ટ હોઈ શકે. દાખલા તરીકે ગાયક હોવું, તમે સારા સિંગર છો, તમે સારા કવિ હોઈ શકો, એને ઇંગ્લિશમાં કહેવાય પોએટ, તમે સારા સંગીતકાર બની શકો જેને મ્યુઝિશિયન કહેવાય, તમે સારા કલાકાર હોઈ શકો, એક્ટિંગ તમારા લોહીમાં હોય તો એનેથી પણ તમે તમારું કરિયર ડેવલપ કરી શકો, તમે સારા પેઇન્ટર હોઈ શકો છો, સારા ડાન્સર હોઈ શકો છો, સારા હાસ્યકાર કે સારા વક્તૃત્વ સ્પર્ધક હોઈ શકો છો, સારા સ્પીકર હોઈ શકો છો. તો આ અલગ અલગ પ્રકારની ટેલેન્ટ, એમાંથી કઈ પ્રકારની ટેલેન્ટ તમારી અંદર છે એ તમારે પારખવાની છે અને એ ફિલ્ડમાં તમે આગળ વધીને તમારું કરિયર ડેવલપ કરી શકો છો. આ ઉપરાંત આવડત કે કૌશલ્યની વાત કરીએ તો કયા કયા પ્રકારની સ્કિલ માણસ ડેવલપ કરી શકે. તો કોઈ રમતની અંદર દાખલા તરીકે ક્રિકેટ રમવાની સ્કિલ તમારી અંદર હોઈ શકે, ફૂટબોલ કે વોલીબોલ એમાં તમે તમારી સ્કિલ ડેવલપ કરી શકો, કમ્પ્યુટરના ફિલ્ડમાં તમે કમ્પ્યુટર એક્સપર્ટ બની શકો, ડ્રાઇવિંગના ફિલ્ડમાં તમે આગળ વધી શકો, મશીન ઓપરેટિંગ છે એમાં પણ તમે તમારી કરિયર ડેવલપ કરી શકો, અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ મેળવવા માટે તમે પ્રયત્ન કરી શકો જેને સ્પોકન ઇંગ્લિશ કહી શકાય, ગણિતમાં તમારી સ્કિલ તમે ડેવલપ કરી શકો, આવી રીતે રસોઈની બાબતમાં તમે નિષ્ણાત બની શકો, એક્સપર્ટ કુક તમે બની જાઓ તો એનાથી પણ તમે તમારી કરિયર ડેવલપ કરી શકો, ભરત ગૂંથણના કામમાં તમે નિષ્ણાત બની જાઓ જેને ઇંગ્લિશમાં કહેવાય નીટિંગનો મતલબ થાય ભરત ગૂંથણ કરવું. તો આમ અલગ અલગ પ્રકારની સ્કિલ છે એને ડેવલપ કરવાથી પણ તમે તમારા કરિયરનું નિર્માણ કરી શકો છો, તમારી કારકિર્દી વિકસાવી શકો છો. તો આમ એક વખત તમારે તમારું મૂલ્યાંકન કરવાનું છે જેથી કરીને તમને તમારી સારી બાબતો કઈ છે અને તમારી નબળી બાબતો કઈ છે એ તમારા ધ્યાન પર આવી જશે. નબળી બાબતોને સુધારવા માટે અને સારી બાબતોને વધારે શક્તિશાળી બનાવવા માટે તમારે સૈદ્ધાંતિક તાલીમ લેવી પડશે, પ્રાયોગિક તાલીમ લેવી પડશે અને આમ કરીને તમે તમારા કરિયરમાં આગળ વધી શકશો. તો મિત્રો આ રીતે તમે પણ તમારું મૂલ્યાંકન કરો, તમારી અંદર કેવા પ્રકારના ગુણો છે, તમારી અંદર કેવી પ્રકારની આવડત છે અથવા તો તમે કઈ આવડતને વધારે વિકસાવવા માંગો છો, કઈ બાબતમાં તમને ઇન્ટરેસ્ટ છે, આ તમને ખ્યાલ આવી જાય તો તમે સરળતાથી તમારી કરિયર છે એ ડેવલપ કરી શકશો. આભાર. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આપ સૌ જાણો છો એ પ્રમાણે આપણે લોકો શીખી રહ્યા છીએ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, જેમાં તમારા ફર્સ્ટ સેમેસ્ટરનું ફર્સ્ટ ટોપિકનું નામ છે બિહેવિયરલ સ્કિલ્સ. અલગ અલગ ચેપ્ટરમાં એ ડિવાઈડ કર્યું છે. એમાં પહેલા ચેપ્ટરનું નામ છે એક્સપેક્ટેશન સેટિંગ. એક્સપેક્ટેશન સેટિંગ આના પાર્ટ 1 અને પાર્ટ 2 આપણે લોકોએ કમ્પ્લીટ કર્યું છે. હવે અત્યારે આપણે લોકો શીખી રહ્યા છીએ પાર્ટ 3 ઓફ એક્સપેક્ટેશન સેટિંગ. એક્સપેક્ટેશન સેટિંગ ગુજરાતીમાં જેને કહીએ છીએ અપેક્ષા નિર્ધારણ. તો આપની પાસેથી જે અપેક્ષા રાખવામાં આવી રહી છે, તમે જ્યારે તાલીમ મેળવી રહ્યા છો ત્યારે તમારા ટ્રેનર કે તમારા ઇન્સ્ટ્રક્ટર જે તમારી પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે એ અપેક્ષાને પૂર્ણ કરવા માટે તમારી પાસે કેવા પ્રકારના કૌશલ્ય હોવા જોઈએ, કયા પ્રકારના ગુણ હોવા જોઈએ, એના વિશેની વાત આપણે પાર્ટ 2માં કરી છે. આ ઉપરાંત લક્ષ્ય નિર્ધારણની વાત આપણે પાર્ટ 1માં કરી છે. હવે આપણે વાત કરીએ છીએ લક્ષ્ય નિર્ધારણ સુધી પહોંચવા માટે અથવા તો શ્રેષ્ઠ ગુણો આપણી અંદર ડેવલપ કરવા માટે
આપણે કયા કયા પ્રકારના ગુણો આપણી અંદર ડેવલપ કરવા પડે એના વિશેની વાત આપણે આ ચેપ્ટરમાં આગળ શીખવાના છીએ. તો સૌથી પહેલું આપણે જે નિયમોને ધ્યાનમાં રાખવાના છે શ્રેષ્ઠ ગુણો વિકસાવવા માટે અથવા તો લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચવા માટે, આપણા ધ્યેય સુધી પહોંચવા માટે સૌથી પહેલું આપણે જે ધ્યાન રાખવાનું છે એ છે સમયનો સાચો ઉપયોગ કરો. યુઝ ધ ગોલ્ડન પીરિયડ. મિત્રો, આપણને જે સમય મળ્યો છે એનો સદુપયોગ જો આપણે કરીએ તો આપણે આપણા ધ્યેય સુધી સરળતાથી પહોંચી શકીએ. યુવાનીની અવસ્થા એ વ્યક્તિની જિંદગીનો સુવર્ણકાળ હોય છે. આ ઉંમર હોય એ એવી ઉંમર છે કે જ્યારે તમે નવી સ્કિલ્સને ખૂબ જ સારી રીતે શીખી શકો છો, ખૂબ જ ઝડપથી શીખી શકો છો. નવી નવી આવડત તમે વિકસાવતા જશો તો તમે તમારા ધ્યેય સુધી સરળતાથી પહોંચી શકશો. આ એ જ સમય છે કે જે આપણે આપણી કારકિર્દીને તેજસ્વી બનાવવા માટેનો પાયો અહીંયા તૈયાર કરીએ છીએ. ભવિષ્યમાં આપણે સારા એવા લેવલ સુધી પહોંચવું હોય, આપણા ધ્યેય સુધી પહોંચવું હોય તો યુવાન અવસ્થામાં જ જો તમે વધારે મહેનત કરો, વધારે આવડતો વિકસાવો તો તમે તમારા ધ્યેય સુધી નિશ્ચિત રીતે પહોંચી શકો. આજની આપણી મેળવેલી ટ્રેનિંગ કે સ્કિલ એ આવતીકાલનું આપણું ભવિષ્ય છે. આજે તો જો તમે સારી સ્કિલ ડેવલપ કરી હશે, જો સારી ટ્રેનિંગ મેળવી હશે તો તમારું ભવિષ્ય છે એ ચોક્કસ ઉજ્જવળ બનશે. તો ટ્રેનિંગ માટેની જે કંઈ પણ તક તમને મળી છે આ તકનો ભરપૂર ઉપયોગ કરો. એક સર્વે મુજબ સરેરાશ એક વ્યક્તિ પોતાની યુવાવસ્થામાં દરરોજની 118 મિનિટ સોશિયલ મીડિયા પાછળ એનો પોતાનો સમય બરબાદ કરે છે. હવે રોજની 118 મિનિટ જેટલો સમય સોશિયલ મીડિયા પાછળ માત્ર ને માત્ર મોબાઈલ ફોનમાં વળગ્યા રહેવાથી આ સમય બરબાદ થાય છે. એને બદલે જો આ સમયનો સદુપયોગ કરીને એ પોતાની સ્કિલ ડેવલપ કરવા માટે જો એનો ઉપયોગ કરવામાં આવે તો એ વ્યક્તિ છે એ ખૂબ જ સારા લેવલ ઉપર આગળ વધી શકે અને એ પોતાનો ધ્યેય છે એ સરળતાથી સિદ્ધ કરી શકે. તો આમ મિત્રો, આપણે અહીંયા એ સમજવાનું છે કે મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયા પાછળ સમયની બરબાદી કરવાને બદલે જો સ્કિલ ડેવલપ કરવા માટે એ સમયનો સદુપયોગ કરવામાં આવે તો આપણે આપણા ધ્યેય સુધી સરળતાથી પહોંચી શકીએ. તો આવી આદતોથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સમયનો સદુપયોગ કરતા શીખવું જોઈએ. ત્યારબાદ બીજો જે નિયમ તમારે ધ્યાન રાખવાનો છે એ તમારો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરો અને કેન્દ્રિત થાઓ. તમારું વિઝન એ ક્લિયર હોવું જોઈએ. મતલબ તમે ક્યાં પહોંચવા માંગો છો એના વિશેની વાત એ તમને પહેલેથી જ ખબર હોવી જોઈએ. તમારો ધ્યેય છે એ પહેલેથી નિર્ધારિત હોવો જોઈએ. જીવનમાં તમે કયા લેવલ સુધી પહોંચવા માંગો છો એ પહેલેથી નક્કી હોવું જોઈએ. તો તમે પસંદ કરેલા વ્યવસાયને વફાદાર બનો અને તેમાં રહેલી તકોને નિહાળો. તમે જે વ્યવસાય એટલે કે જે ટ્રેડ પસંદ કર્યો છે, દાખલા તરીકે કોઈ ઇલેક્ટ્રિશિયનનો ટ્રેડ પસંદ કર્યો છે, કોઈ ડીઝલ મિકેનિકનો ટ્રેડ પસંદ કર્યો છે, કોઈ માણસ કમ્પ્યુટર ટ્રેડ પસંદ કર્યો છે, તો જે ટ્રેડમાં છો એ દરેક ટ્રેડની અંદર આગળ વધવા માટેની વિશાળ તકો રહેલી છે. એ તકોને ઓળખો અને તકનો ભરપૂર લાભ ઉઠાવવા માટેની કોશિશ કરો. તે તકોને ઝડપી લેવા માટે પાયાની ટ્રેનિંગ પ્રાપ્ત કરો અને નિષ્ણાંત ટેકનિશિયનમાં જે પ્રકારની યોગ્યતાઓ હોય એ પ્રકારની યોગ્યતા મેળવવા માટે ટ્રેનિંગ ખૂબ જ ઊંડાણપૂર્વક એનો લાભ લ્યો તો તમે ચોક્કસ તમારા ધ્યેય સુધી પહોંચી શકશો. આજે તમે જ્યારે કોઈ સફળ ટેકનિશિયન કે બિઝનેસમેનને જુઓ છો ત્યારે તમે તેના જેવા પારંગત બનવાની ઈચ્છા રાખો છો, પરંતુ શું તમે એવું માનો છો કે એ વ્યક્તિ રાતોરાત આટલો સફળ બની ગયો હશે? તો ના, એવું ક્યારેય શક્ય નથી. સફળતાના શિખરો સર કરવા માટે એણે પહેલા પગથિયાથી શરૂઆત કરવી જ પડી હોય. આમ તમારે પણ પહેલું અને બીજું પગથિયું જે અઘરું હોય પણ તેમ છતાંય ત્યાંથી જ શરૂઆત થાય તો જ તમે સફળ બની શકો. તો આમ સફળ બનવા માટે તમે જે વ્યવસાય પસંદ કર્યો છે એ વ્યવસાયની અંદર જે કંઈ પણ ટ્રેનિંગ પ્રાપ્ત કરો છો એ ઊંડાણપૂર્વક એની સ્કિલ ડેવલપ કરવા માટે ટ્રેનિંગ પ્રાપ્ત કરો તો ચોક્કસપણે તમે તમારા ધ્યેય સુધી પહોંચી શકશો. આ ઉપરાંત સફળ થવા માટે બીજી જે જરૂરી વાત છે એ છે સારું પ્રત્યાયન કૌશલ્ય. પ્રત્યાયન જેને ઇંગ્લિશમાં કહેવાય છે કમ્યુનિકેશન, કન્વર્ઝેશન એટલે કે વાતચીત કરવાની કળા. જો તમે વાતચીત સ્પષ્ટતાથી કરી શકો, સરળ રીતે લોકોની સાથે વાતચીત કરી શકો, તમારા વિચારો છે એ લોકો સુધી પહોંચાડી શકો તો તમે ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરી શકો. તો વ્યાવસાયિક સફળતા કે નિષ્ફળતા એ અસરકારક પ્રત્યાયન એમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.
કારણ જે વ્યક્તિ સારું કમ્યુનિકેશન કરી શકે છે, અસરકારક રીતે કમ્યુનિકેશન કરી શકે છે, એ વ્યક્તિ ચોક્કસ પોતાના વ્યવસાયમાં સફળ થાય છે. પરંતુ જે વ્યક્તિનું કમ્યુનિકેશન નબળું છે, વાતચીત કરવાની આવડત એમાં નબળી છે, એ વ્યક્તિ પોતાના વ્યવસાયમાં નિષ્ફળ જાય છે. જે વ્યક્તિ વાતચીતમાં સ્પષ્ટ હોય અને કુશળતાપૂર્વક પ્રત્યાયન કરી શકે, તેની સફળતાની ટકાવારી હંમેશા ઊંચી જ હોય છે. ફ્રી સમય કે ટ્રેનિંગના સમયમાં આપણે આપણા મિત્રો સાથે, ક્લાસરૂમમાં કે વર્કશોપમાં આપણા શિક્ષકો સાથે કે ઘરમાં